ભારતીય જનતા પાર્ટી મહુવાના યુવા મોરચા દ્વારા સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મશાલ રેલી મહુવા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી। સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટી મહુવા દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મશાલ રેલી મહુવા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી। 78માં સ્વતંત્ર દિવસની સમગ્ર દેશમાં ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે તેની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મશાલ રેલી મહુવાના વાસીતરાવ સ્થિત ખરીદ વેચાણ સંઘના ડેલા ખાતેથી શરૂ થઈ મહુવાના રાજમાર્ગો પર થઈ ગાંધીબાગ ખાતે વિરામ પામી હતી। ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે સમગ્ર મહુવા ગુંજી ઉઠ્યું હતું। આ મશાલ રેલીમાં જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો અને મહુવા શહેરના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટી દ્વારા મહુવા શહેરમાં એક ભવ્ય મશાલ રેલીનું આયોજન કરેલ। તેમાં શહીદોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે શહીદોની યાદમાં આજ રોજ નગરપાલિકા ખરીદ વેચાણ સંઘથી ગાંધીબાગ શહીદ સ્મારક સુધી આ મશાલ યાત્રાનું આયોજન થયેલ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલ હોય। તેમાં ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લાના અધ્યક્ષ શ્રી આરસીભાઈ મકવાણા તથા મહુવા શહેર ભાજપના પ્રમુખ રજનીભાઈ ઠાકર તથા તાલુકા પંચાયતના પ્રમુખ દુલાભાઈ ભાલિયા તથા તમામ દશરથભાઈ જાની તથા તમામ આગેવાનો જગાભાઈ તથા તમામ આગેવાનો શૈલેષભાઈ શેતા સહિતના તમામ આગેવાનો જોડાઈ અને શહીદોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે સારું એવું આયોજન કર્યું હોય। કપિલભાઈ બુટાક તથા કેતનભાઈ જાદવ, એમાં ખાસ ઉપસ્થિત જયપ્રકાશભાઈ મીસા બિરાદર પણ આ મશાલ યાત્રામાં જોડાયેલ હોય। તમામનો અમો ભારતીય જનતા પાર્ટી ઉપર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।